નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એની કી દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ સેકન્ડ લેંગ્વેજ ગુજરાત બોર્ડ. આજનું આપણું ચેપ્ટર રહેશે લેસન નંબર 4, ચેપ્ટર નંબર 4, જીવન અંજલિ થાજો. જીવન એટલે આપણું જીવન, આપણે જે જીવીએ છીએ તે જિંદગી. અંજલિ એટલે આ ખોબો હોય છે તે આપણે ભગવાનને પાણી અર્પણ કરીએ, જળ અર્પણ કરીએ, ફૂલ અર્પણ કરીએ. તો આ જે અંજલિ છે, અંજલિ એટલે ખોબો. તો કવિ છે એ પોતાનું જીવન અંજલિ થાય એવું આ પ્રાર્થના કાવ્યની અંદર આપણને જોવા મળશે. તો કવિ છે કરસનદાસ માણેક. એમનો જન્મ થયેલો તારીખ 28/11/1901 અને એમનું અવસાન થયેલું 18/1/1978, 78માં. હવે કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કળાંચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. એમને જે કાવ્ય છે, એમને પોતાનું ઉપનામ એટલે કે વૈશંપાયન ઉપનામથી તેમણે હળવી કટાક્ષ શૈલીમાં કાવ્યો લખ્યા છે. એમનું ઉપનામ, આ કરસનદાસ માણેકનું ઉપનામ શું છે એ તમને પૂછાઈ શકે છે, એટલે આ એમના ઇમ્પોર્ટન્ટ છે, આ મહત્વનું છે. આ સાહિત્ય પ્રકાર, કાવ્યનો સાહિત્ય પ્રકાર જોઈએ તો પ્રાર્થના કાવ્ય છે અને હળીના લોચનિયા એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. પાછું જોઈએ લેસન ચેપ્ટર નંબર 4, જીવન અંજલિ થાજો. કવિ છે કરસનદાસ માણેક. મેં તમને આગળ કીધેલું કે ફિમેલ કવિ હોય, પોએમ રાઇટર હોય તો તેને કવયિત્રી કહેવાય, અને મેલ પોએમ રાઇટર હોય તો એને કવિ કહેવાય. તો અહીંયા કવિ છે કરસનદાસ માણેક. આ સુંદર સાહિત્ય પ્રાર્થના કાવ્ય છે, એનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના કાવ્ય, અને શેમાંથી લેવામાં આવ્યું છે તો હળીના લોચનિયામાંથી. હળીના લોચનિયામાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. આ પ્રાર્થના કાવ્ય છે. ઘણી બધી સ્કૂલોમાં આ પ્રાર્થના ગવાય છે. આ પ્રાર્થના કાવ્ય સુંદર અને ભાવવહી છે. અહીંયા પોતાનું જીવન અંજલિરૂપ બને અને અન્યને ઉપયોગી થાય એવી જે ભાવ છે તે કવિએ આ કાવ્યમાં પ્રસ્તુત કર્યો છે. ભૂખ્યા માટે ભોજન બનવું અને તરસ્યા માટે જળ બનવું એ કવિની મનની ભાવના છે. કોઈ દિન દુઃખી હોય તો તેના આંસુ લૂછતા કવિ કહે છે, હું કદીએ થાકું નહીં, એવું એ ભગવાનને પ્રાર્થના કરે છે. કવિ બીજા માટે જ જીવન પોતાનું જીવવા ઈચ્છે છે અને પોતાનું જીવન બીજા માટે જ જીવીને સાર્થક બનાવવા ઈચ્છે છે એવી પ્રાર્થના એ પ્રભુને કરે છે. સત્યને સાચા રસ્તે જે ચાલનાર છે એ સાચા રસ્તે ચાલનારના માર્ગ પર કવિ પુષ્પ બની, ફૂલ બની પથરાવાની એમની ઈચ્છા છે. જીવન નૈયા હાલક ડોલક થાય. જીવન નૈયા આપણી જીવનરૂપી જે નાવ છે એ આપણે જીવતા આપણને સુખ દુઃખ ગમે તે આવે છે આપણા જીવનમાં, અને જીવન નૈયા ગમે ત્યારે પણ હાલક ડોલક થાય ત્યારે પણ કવિ કહે છે કે મારો શ્રદ્ધાનો જે દીવો છે એ શ્રદ્ધારૂપી દીવો ક્યારે પણ ઓલવાય નહીં, હંમેશા બળતો જ રહે એવી ઝાંખી આ કાવ્યની અંદર, ઝાંખી એટલે કે દર્શન આપણને થાય છે. અન્ય માટે જીવન સમર્પણ કરવાની દિવ્ય ભાવના જીવન અંજલિ થાજો એ ધ્રુવ પંક્તિ દ્વારા, મેઇન એનું જે કાર્ય પંક્તિનો ધ્રુવ પંક્તિ કહેવાય ને, દ્વારા ખૂબ સરસ રીતે હૃદયમાં કોતરાઈ જાય છે. તો જોઈએ આપણે આ કાવ્ય. આ કાવ્યનો રાગ એવો રહેશે, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. આ રીતનો એનો રાગ છે. તો કવિ કહે છે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. હે પ્રભુ, મારું જીવન છે એ અંજલિ બને એવી મારી ઈચ્છા છે. ભૂખ્યા કાજે, કાજે એટલે ને માટે, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. કવિ કહે છે કે જે કોઈ પણ આ દુનિયામાં ભૂખ્યું હોય એ ભૂખ્યા માટે હું ભોજન બની જાઉં, એવું કવિ સરસ ભાવવહી અહીંયા વર્ણન કરે છે. તરસ્યાનું જળ થાજો. જળ એટલે પાણી. તરસ્યાનું, જે તરસ્યું હોય છે એ તરસ્યા માટે હે પ્રભુ હું પાણી બની જાઉં, એવું આ કાવ્યમાં કવિ કહે છે. ભૂખ્યા કાજે ભોજન બનજો,
તરસ્યાનું જર થાજો. એવું અહીંયા કહે છે કે ભાઈ ભૂખ્યા માટે હે કવિ અહીંયા પ્રાર્થના કરે છે પ્રભુને કે હે પ્રભુ, જે કોઈ ભૂખ્યું હોય તેના માટે હું ભોજન બનું, અને જે કોઈ તરસ્યું હોય એ તરસ્યા માટે હું પાણી બની જાઉં. એવું સરસ આ કવિ છે એ પોતાના હૃદયને એવું કે સમજાવે છે કે હે પ્રભુ, હું ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે પાણી બની જાઉં, એવું મારું જીવન બનાવજો. દીન દુખિયાના આંસુ લોટા અંતર કદી ના ઢળાજો. આ દીન એટલે ગરીબ, અને આ દિન એટલે દિવસ. આ બધા શબ્દ છે એ શબ્દ પણ તમારે જે નોટ બનાવો ને, નોટબુક, એક નોટબુક ગુજરાતીની બનાવી દેવાની, અંદર કાવ્ય, કવિ, લેખક જે હોય તે એમના જે કેરેક્ટર હોય એ બધું લખી રાખવાનું, જેથી કરીને તમને શું થાય કે તરત ભણતી વખતે વધારે બહુ ધ્યાન એમ તેમ નહીં જાય. અંદર બધું તમે નોટમાં લખેલું એટલે તમે સરસ રીતે બધું સમજી શકો. તો આવી રીતે શબ્દના ભેદ પણ તમારે જાણી રાખવાના. દીર્ઘ ઈ, બડી ઈ, દીર્ઘ ઈ આવે એટલે ગરીબ, અને છોટી હસ્વ ઈ આવે એટલે દિવસ. તો અહીંયા કહે છે કે દીન દુખિયા, જે કોઈ પણ આ જિંદગી હું જીવું છું એની અંદર જે કોઈ પણ મને દીન દુખી મળે, એ દીન દુખિયાના આંસુ લોટા, લોટા એટલે કે લૂછતા, આંસુ લૂછતા મારું અંતર, મારું મન કદી પણ ઢળાય નહીં. હે પ્રભુ, એવું મારું જીવન બનાવજો. અંતર એટલે મન, હૃદય. કદી, કદી એટલે ક્યારે પણ. કહે છે કે ભાઈ મારું મન છે એ કદી પણ ધરાય નહીં. હે પ્રભુ, મારું જે જીવન છે એ જીવન દીન દુખીઓ માટે હું સમર્પિત કરવા ઈચ્છું છું. જે કોઈ પણ ભૂખ્યું હોય એ ભૂખ્યા માટે હું ભોજન બની જાઉં, જે કોઈ તરસ્યું હોય એ તરસ્યા માટે હું જળ એટલે કે પાણી બની જાઉં, એવું પ્રભુ મને બનાવજો. અને કહે છે કે દીન દુખિયાના આંસુ લોટા, લોટા એટલે કે લૂછતા, જે કોઈ પણ દીન દુખી હોય, જે કોઈ પણ દુખિયારું હોય એ દુખિયારાના હું આંસુ લૂછતા મારું મન કદી પણ ઢળાઈ નહીં જાય, હું હંમેશા લોકોની સેવા કરતો રહું, એવું મારું જીવન બનાવજો. હે પ્રભુ, જીવન અંજલિ થાજો મારું. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. પુષ્પ એટલે ફૂલ. ફૂલ, કુસુમ, આ બધા સમાનાર્થી શબ્દ પણ તમારે ધ્યાન રાખવાના. સત એટલે સત્ય. કાટાળી એટલે કાંટાવાળો, કેડી એટલે નાનો રસ્તો. રસ્તો પણ કેવો? નાનો, સાંકડો, મોટો નહીં. તો કહે છે સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. જે કોઈ પણ સત્યની કાંટાવાળો જે રસ્તો છે, સત્યનો રસ્તો કેવો હોય છે? કાંટાળો હોય છે, જે એટલો ઇઝી નથી હોતો, સરળ નથી હોતો. તો જે કોઈ પણ વ્યક્તિ સત્યના માર્ગે ચાલે છે એ સત્યના માર્ગે ચાલનારના માટે હું એમના કાંટામાં જે રસ્તામાં જે કાંટા આવે છે, કાંટાના બદલે હું ફૂલ બની જાઉં અને એમને કોઈ પણ તકલીફ ન પડે, એવી પ્રભુને કવિ પ્રાર્થના કરે છે કે સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યના માર્ગે ચાલનાર માટે કવિ પુષ્પ બની પથરાવાની વાત કરે છે. ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉડ ના પાજો. ઉડ એટલે હૃદય. ઉડ એટલે હૃદય. તો જે કોઈ પણ સત્યના માર્ગે ચાલે છે એના માટે આ જીવન છે એ ઝેર જેવું થઈ જાય છે, અને જીરવી જીરવી એટલે કે સહન કરે છે, અને એમને હું અમૃત હૃદયના પીવડાવું, એવી આ કવિની મનોભાવના છે. તો કવિ અહીંયા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારું જીવન અંજલિ થાજો. વણ થાક્યા ચરણો મારા, નીત તારી સમીપ ધાજો. સમીપે એટલે નજીક. સમીપ એટલે પાસે, નજીક. તો કહે છે વણ થાક્યા, થાક્યા વિનાના. આ છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ એની અંદર વિશેષણ અને વિશેષ્ય એ લાગુ પડે છે. જેમાં વિશેષણ અને વિશેષ્યનો ભાવ હોય છે એને કર્મધારય સમાસ કહે છે. તો કહે છે કે વણ થાક્યા, થાક્યા વિનાના મારા ચરણો. ચરણો એટલે કે મારા પગ. નીટ એટલે હંમેશા. નીટ એટલે હંમેશા. તારી સમીપે ધાજો, જે તારી સમીપે જ રહી. જે મારા પગ છે તે લોકોની સેવા કરતા કરતા કદી પણ થાકે નહીં અને હંમેશા તારી સમીપ રહે, તારી નજીક રહે, એ કવિ ઈચ્છે છે. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. તો કવિના
હૈયાના દરેક સ્પંદને કવિ શું ઈચ્છે છે? પ્રભુના નામનું રટણ ઈચ્છે છે. આવો સવાલ પૂછી શકાય કે કવિ છે એ હૃદયના દરેક સ્પંદને શું ઈચ્છે છે? તો કવિ હૃદયના દરેક સ્પંદને પ્રભુનું નામ સ્મરણ ઈચ્છે છે. હૈયું, ઉર, મન, હૃદય આ બધા સમાનાર્થી શબ્દ છે એ તમારે યાદ રાખવાના. સ્પંદન એટલે કે આછી ધ્રુજારી શિવલિંગ જે હોય છે તે. તારું નામ રટાજો. તો પ્રભુને કવિ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હૈયું મારું જે મન છે, મારા હૃદયના દરેક સ્પંદને હું તારું નામ રટણ થાય એવું ઈચ્છું છું. તો હે પ્રભુ મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાતી. નૈયા એટલે નાવ, હોડી. વમળ એટલે વર્લપુલ, જે પાણીની અંદર છે, સમુદ્ર હોય, દરિયો હોય, નદી હોય તો તેની અંદર પાણીનું વમળ હોય છે, જે વર્લપુલ કહેવાય છે. તો તે વચ્ચે છે, સમુદ્રની વચ્ચે કે દરિયાની વચ્ચે કે નદીની વચ્ચે જ્યારે હોડી પસાર થાય છે તો તેની અંદર ઘણીવાર વમળો આવે છે. તે વમળની અંદર હોડી શું થાય છે? ડૂબી જવાનો ભય રહે છે. તો એ ડૂબી જતી હોડી છે એ હોડી ડૂબતી ડૂબતી બચે. તો એ બચે ક્યારે? જ્યારે નાવિકને એના પર ભગવાન પર શ્રદ્ધા હોય છે. તો એ શ્રદ્ધાના લીધે જે હોડી છે એ દરિયો, સમુદ્ર, નદીને પાર કરી જતી હોય છે. એટલે કહે છે કે વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. વમળોની વચ્ચે મારી નદી છે, નદીની અંદર જે હોડી છે મારી, એ હોડી ડૂબી જવાની સંભાવના રહેલી હોય છે. શ્રદ્ધા કેરો દીપક મારો નવ કડીએ ઓલવાજો. અને મારી જે શ્રદ્ધા છે, તમારા પર જે ભગવાન મારી શ્રદ્ધા છે, એ શ્રદ્ધા કેરો દીપક મારો કડીએ ઓલવાય નહીં એવું આ કવિ ઈચ્છે છે. જ્યારે નાવ છે એ સમુદ્રની અંદર, નદીની અંદર પસાર થાય છે ત્યારે વમળ આવી જાય છે અને વમળની અંદર હોડી ડૂબી જવાની સંભાવના હોય છે. અને ત્યારે સંભાવના એવી હોય છે કે હોડી ડૂબી જ જશે, પણ જે શ્રદ્ધા ભગવાન પર હોય છે એ શ્રદ્ધાના લીધે આ હોડી છે એ હોડી ડૂબતી નથી, પણ સમુદ્ર કે નદીને પાર કરીને પસાર થાય છે. તો તેવી જ રીતે શ્રદ્ધા કેરો દીપક મારો કડીએ નવ ઓલવાજો. એટલે કવિ કહે છે કે આ જીવનરૂપી મારી જે નાવ છે એ જીવનરૂપી નાવમાં પણ મારે ઘણા બધા ઉપર ખાબર રસ્તા આવશે. જ્યારે ઉપર નીચે થશે, જ્યારે પરિસ્થિતિ ખરાબ હશે તો એ મારી જીવન નૈયાને હે પ્રભુ તારા પરની શ્રદ્ધાના લીધે જ મારો જે જીવન નૈયા છે એ જીવન નૈયાને હું પાર લગાવવા ઈચ્છું છું. હે પ્રભુ મારું જીવન અંજલિ થાજો. તો કવિ અહીંયા ભગવાનને સરસ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારું જીવન છે એ જીવનરૂપી નૈયા છે. જ્યારે પણ આ ચાલે છે જીવનરૂપી નૈયા, તો એમાં ગમે તે પરિસ્થિતિ આવે, તારા પરનું જે શ્રદ્ધા છે મારી, એ શ્રદ્ધા કદી પણ ખૂટે નહીં, ક્યારે પણ પૂરી ન થાય. એના માટેની આ પ્રાર્થના સરસ રીતે આ કવિ અહીંયા રજૂ કરે છે. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો નવ કડીએ ઓલવાજો. શ્રદ્ધાનો જે દીપક છે એ કદી ઓલવાય નહીં એવું કવિ અહીંયા પ્રાર્થના કરે છે. મારું જીવન અંજલિ થાજો. અંજલિ એટલે ખોબો. કહે છે કે હે પ્રભુ મારું જીવન અંજલિ થાજો. આ કાર્ય છે સરસ મજાનું એ હરિના લોચનિયામાંથી લેવામાં આવ્યું છે. તો આ સરસ મજાનું કાર્ય આપણે જોયું કે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. મારું જીવન છે હે પ્રભુ એ મારું જીવન અંજલિ થાય. ભૂખ્યા કાજે, કાજે એટલે કે ને માટે, ભૂખ્યા કાજે ભોજન બનજો. કવિ ભૂખ્યા માટે ભોજન બનવા ઈચ્છે છે. તરસ્યાનું જળ થાજો. તરસ્યા માટે કવિ જળ બનવાની અહીંયા ઈચ્છા રાખે છે. દીન દુખિયાના આંસુ લોટા અંતર કરીને ઢળાજો. દીન દુખિયા, જે દુનિયામાં જેટલા પણ દીન દુખીઓ હોય છે એ દીન દુખીઓના આંસુ લૂછતા લૂછતા કદી મારું મન ઢળાય નહીં એવી પ્રાર્થના કવિ કરે છે. સત્યની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સત્યની કાંટાળી કેડી છે, સત્યનો રસ્તો કાંટાવાળો છે, એ કાંટાવાળા રસ્તા પર જે કોઈ પણ ચાલે એના માટે કવિ પુષ્પ બનીને પથરાવા ઈચ્છે છે. ઝેર જગતના જીરવી જરવી અમૃત ઉરના પાજો. અમૃત એટલે કે પિયુષ સુધા. તો કહે છે કે જગતના જે ઝેર જીરવી એટલે સહન કરી કરીને જે જીવે છે એને અમૃત હૃદયના પાજો. હે પ્રભુ મારું જીવન અંજલિ થાજો.
વણ થાક્યા ચરણો મારા નીટ તારી સમીપ ડાજો. હે પ્રભુ, મારા કદમો છે, મારા ચરણો છે તે થાકે નહીં અને હંમેશા તારી નજીક રહે એવું કરજો. હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો. કવિ છે એ હૃદયના દરેક સ્પંદને પ્રભુનું નામ સ્મરણ કરવા ઈચ્છે છે. મારું જીવન અંજલિ થાજો. વમળોની વચ્ચે જ્યારે નૈયા હાલક ડોલક થાય છે તો ત્યારે શ્રદ્ધાનો જે દીપક છે એ શ્રદ્ધાનો દીપક કદી પણ ના હોલવાય એવું પ્રભુને પ્રાર્થના કરે છે. તો મારું જીવન અંજલિ થાજો કાર્ય અહીંયા સમાપ્ત થાય છે. હરિના લોચનિયામાંથી લેવામાં આવ્યું છે. શબ્દ છે અંજલિ એટલે ખોબામાં સમાય તેટલું, ફૂલ લઈ અર્પવાની ક્રિયા, અમૃત એટલે પિયુષ, અમી, કાજે એટલે માટે, દિન, ગરીબ અને રંગ, નિર્ધન, અંતર એટલે હૃદય, ઉર, હૈયું, સત એટલે સત્ય, જીરવવું એટલે સહન કરવું, ખમવું, સમીપ એટલે નજીક, પાસે, શ્રદ્ધા એટલે આસ્થા, વિશ્વાસ, પ્રત્યેક એટલે દરેક, હરેક, નૈયા એટલે નાવ, ઉર એટલે હૃદય, ઢાજો એટલે દોડજો, સ્પંદન એટલે આછી ધ્રુજારી. આ તળપદા શબ્દો છે. લોટા એટલે લૂછતા, નીટ એટલે નિત્ય, હંમેશા, કાયમ, મુજ એટલે મારું, હુંના અર્થમાં વપરાય છે. વિભક્તિ પ્રત્યય સાથે પણ આ વપરાય છે. કેરો એટલે નો, છઠ્ઠી વિભક્તિ નો પ્રત્યય છે. નવ એટલે નહીં, ન નાના અર્થમાં વપરાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો પાણીમાં ઉત્પન્ન થતા જે વલયો હોય છે એને વમળ કહેવાય છે, વલપુલ. કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે તો પરોપકારી બનાવવામાં છે. કવિ કયો દીપક ના ઓલવાય એની વાત કરે છે તો શ્રદ્ધાનો. કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઈચ્છે છે તો કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ પાણી બનવા ઈચ્છે છે. કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે? કવિ દરેક સ્પંદને પ્રભુનું નામ રટણ કરવા ઈચ્છે છે. તો અહીંયા આપણું આ કાર્ય સરસ મજાનું પૂરું થાય છે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.